મારી પાસે એક લિસ્ટ છે કે છેલ્લા 2 દિવસમાં સુરત સહિત સમગ્ર દેશમાં 80 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. જે ભક્તોએ કુંભ મેળામાં સ્નાન કરવા માટે છેલ્લા 3 મહિના અગાઉ ટિકિટ બુક કરાવેલી હતી, દિલ્હીમાં જે બનાવ બન્યો ભગદડના કારણે 15થી વધુ પેસેન્જરોના મૃત્યુ થયા, એટલે પોતાનું પાપ છુપાવવા માટે રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી 80 જેટલી ટ્રેન 2 દિવસમાં રદ કરી છે. આવનાર સમયમાં બીજી ટ્રેનો રદ કરવાના છે. રેલવે પોતાનું પાપ છુપવા માટે ટ્રેન રદ કરે છે અને રદ કર્યા બાદ પડ્યા પર પાટું મારવાની જેમ પેસેન્જરો પાસે કેન્સલ ચાર્જ કાપવામાં આવે છે. એક ટિકિટ પર 60 રૂપિયાનો ચાર્જ કાપવામાં આવે છે. એટલે ટ્રેન કેન્સલેશન કરવામાં પણ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર હોય એવું મારું માનવું છે. કેમ કે આખા દેશમાંથી 80ની ટ્રેન રદ થયેલી છે અને આવનાર સમયમાં પણ 80 જેટલી બીજી ટ્રેનો રદ કરવાના છે. એક બાજુ યુપી સરકાર એવું કહે છે કે છેલ્લા 1 મહિનામાં 50 કરોડથી વધુ ભક્તોએ કુંભ સ્નાન કર્યું છે. તો કેટલાય લોકો ત્યાં જવાથી વંચિત રહી ગયા છે રેલવે પ્રશાસનને કારણે. આપ સમજી શકો છો કે ટ્રેનમાં ટિકિટ બુક કરવાનું કૌભાંડ, ટિકિટ બુક થયા પછી ટ્રેન કેન્સલ કરવાનું કૌભાંડ, એટલે સરકાર કોઈના કોઈ બાને મને એવું લાગે કે સરકાર ધર્મનો નામે ધંધો કરીને લોકોને રંજવાનું કામ કેન્દ્રની સરકાર કરી એવું મારું માનવું છે.